છોટાઉદેપુરના પૌરાણિક એવા જાગનાથ મંદિર જવા માટે વર્ષોથી રસ્તો ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કિલવાટ જૂથ ગ્રામ પંચાયતના પીપલેજ ગામે આવેલા મંદિરમાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે। શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે। જાગનાથ મંદિર જવાનો રસ્તો 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે રસ્તો ખરાબ હતો। તો 1.5 કિલોમીટર જેટલા રસ્તા પર મોટા ખાડા છે, જ્યાં કાદવ કીચડ પણ થઈ જાય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તો ન બનતા સ્થાનિકો પરેશાન છે અને તંત્ર પાસે પૈસા ન હોય તો ભક્તો ફાળો ઉઘરાવી રસ્તો બનાવવાની રજૂઆત કરી રહ્યા છે। અહીંયા હવે શ્રાવણ માસ આવે છે। શ્રાવણ માસની અંદર પબ્લિકની અવરજવર ઘણી જતી હોય છે। પ્લસ આ રસ્તો બહુ ઘણા સમયથી બની ગયો છે, પણ એનું રિપેરિંગ કામ કે એવું કશું થયું નથી। તો હવે સરકારને અમારી એટલી તંત્રને અમારી અપેક્ષા છે કે અમારો આ રોડ કમ્પ્લીટ કરી આપે, એની અમારે નમ્ર વિનંતી છે। આ રોડ અહીંયાથી કયા મંદિર? આ રોડ જાય છે જાગનાથ મંદિર સુધી, ગામ પીપલેજ સુધી જાય છે, નાની પીપલેજ। હા, લોકોનું કેવું છે, પણ હવે જો સરકાર જોડે પૈસા ના હોય તો લોકો પછી શું કરે? બીજો રસ્તો શું? હા, ફાળો કરીને બનાવવું પડે। ખૂબ જ શરમજનક વાત છે। છોટાઉદેપુર નગરમાં 5000 વર્ષ પુરાનું જાગનાથ મંદિરમાં શિવલિંગ આવેલું છે। એ શિવલિંગમાં આજે 20 વર્ષથી પહેલા જે રોડ બન્યો હતો એના પછી કોઈ રોડ બનેલ નથી। છોટાઉદેપુર નગરનું અને છોટાઉદેપુર જિલ્લાનું ઘણું મોટું આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા ગાડી વારંવાર છોટાઉદેપુર નગરના તથા જિલ્લાના ઘણા મોટા અધિકારી નેતાઓ દરેક મોટા માણસો આવતા જતા હોય છે, પરંતુ અહીં રોડ આ બનવામાં આવતો નથી। ખૂબ જ શરમજનક વાત છે। તંત્ર પાસે અગર આની પાસે બનાવવા માટે પૈસા ના હોય તો અમે છોટાઉદેપુર નગરના આગેવાનો નાના મોટા ભેગા થઈ અને ઉઘરાણું કરી અને આ રોડ બનાવવા માટે તૈયાર છીએ। ગેલવાડ જૂથ ગ્રામ પંચાયતમાં પીપલેજ ગામ આવેલું છે। એમાં જાગનાથ મહાદેવ મંદિર છે। વરસંગ નદીના કિનારે બહુ જૂનો રસ્તો છે, 20 વર્ષ જેવો જૂનો થઈ ગયો। ત્યાં સુધી હજી કોઈ રિપેરિંગ કામ નથી થયું અને નવો રસ્તો પણ નથી બન્યો અને આ બધા જે લોકો બધા દર્શન કરવા આવે છે એમને તકલીફ પડે છે। એટલે હું એમને એ લોકો મને રજૂઆત કરે છે કે આ રસ્તો વહેલી તકે કંઈક બનાવો એવું કહે છે, એટલે વહેલી તકે બને એવી મારી રજૂઆત કરું છું।